સારી કંપનીના યુઝ કરો. તમે ડિલિવરી પછી જોયું હશે કે ડૉક્ટર જ્યારે આપણને ટ્રીટમેન્ટ આપતા હોય છે ત્યારે રૂના પેડ મૂકે છે. જોયું છે ને? હા, કોટન રૂના પેડ મૂકે છે. હવે હું એમ કહું કે અત્યારે હું હાથ ઉપર પાણી લગાવીને રૂ ચોંટાડી દઉં છું, બરાબર? એને ઉખડતા કેટલો ટાઈમ લાગશે? એ કહો તમે. ચોંટી જ રહેશે ને, ઉખડશે તો નહીં એ. હવે જો તમે એ યુઝ કરવા જાઓ છો તો તમારી હાલત શું થાય છે? જમ્સ પેદા થાય છે અંદર, અને એ જમ્સ ઓલરેડી તમારા શરીરમાંથી આમ દર મહિને રોટેશનમાં જમ્સ બહાર નીકળે છે. આ એક પ્રક્રિયા છે આપણા શરીરની જે ખરાબ બગાડ બધો બહાર કાઢે છે લેડીઝોના શરીરમાંથી, અને એ જ બગાડને તમે પાછો ધકેલો છો અંદર ડબલ ફોર્સમાં. એવું જ થયું ને? આ સમજણ પડી આ બધામાં કે તમે કેટલા ડેમેજ થાઓ છો? હવે એ જ વસ્તુ હું તમને કહું કે એક કપડું લો, તમે નોર્મલ કપડું લો, એની પર તમે દાળ, તેલ, ઘી ગમે તે નાખો, પછી એની પર ફરીથી નાખો, 3-4 વખત ફરીથી નાખો, તો એ ક્યાં જશે? ફેલાઈ જશે કપડામાં, અંદર ને અંદર જ રહેશે, પ્રસરશે નહીં. પછી તમે આમ કરશો શું થશે? અને એની અંદર જમ્સ કેટલા આવશે? તમે એ કઈ વાપરવા લાયક વસ્તુ રહેશે તમારી? તો પછી આ કેમ વાપરવા લાયક વસ્તુ છે? આ તમે કેવી રીતે વાપરશો? આ એક જનરલ નોલેજ છે તમારા બધા માટે. સેનેટરી પેડ છે, એની અંદર કેમિકલ યુક્ત મટીરિયલ નાખવામાં આવે છે જે તમારો જે ફ્લો આવે છે એને એબ્ઝોર્બ કરી લે, અંદર બહાર ના આવવા દે. એક વખત રૂની અંદર પાણી તમે નાખી દીધું તો રૂ બધું પાણી